નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 14 કે જેનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. પ્રકરણ 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. ઇલેક્ટ્રોનિક્સ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. એવી શાખા કે જેમાં ઇલેક્ટ્રોનના પ્રવાહ ઉપર નિયંત્રણ કરી અને યોગ્ય કાર્ય કરવામાં આવે. ઇલેક્ટ્રોન મિકેનિક્સ, આ શબ્દો પરથી જ આ ઇલેક્ટ્રોનિક્સ શબ્દ ઉતરી આવ્યો છે. ઇલેક્ટ્રોન મિકેનિક્સ, ઇલેક્ટ્રોનનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. આ વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનના આ પ્રવાહનું જો નિયંત્રણ કરીએ તો ઘણા બધા કાર્ય કરાવી શકાય છે. જે રચનાઓ અથવા સાધનો દ્વારા ઇલેક્ટ્રોનના પ્રવાહ ઉપર નિયંત્રણ મેળવી શકાય તે રચનાઓ, સાધનો એ ઇલેક્ટ્રોનિક્સ એના મૂળભૂત ઘટકો છે. જ્યારે અર્ધવાહક રચનાઓ એની શોધ નહોતી થઈ તે પહેલા, ટ્રાન્ઝિસ્ટરની શોધ પહેલા, ટ્રાન્ઝિસ્ટર એક અર્ધવાહક રચના છે જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. આ ટ્રાન્ઝિસ્ટરની શોધ પહેલા ઇલેક્ટ્રોનના પ્રવાહ ઉપર નિયંત્રણ કરવા માટે કેટલાક સાધનો, વેક્યુમ ટ્યુબ, ટ્રાયોડ, ટેટ્રોડ, પેન્ટોડ વગેરે જેવા કેટલાક સાધનો વપરાતા. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નિયંત્રિત કરવો હોય તો એના માટે વપરાતા સાધનો વેક્યુમ ટ્યુબ, શૂન્યાવકાશિત નળી જેને કહેવાય, જેમાં બે છેડાઓ હોય, એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોનનું વહન થઈ. આ રચના એ વેક્યુમ ટ્યુબ છે. આ જ રીતે જેમાં બે છેડાઓ હોય છે, આ જ રીતે 3 છેડાઓ ધરાવતી રચના ટ્રાયોડ છે. 4 છેડાઓ ધરાવતી રચના ટેટ્રોડ છે. 5 છેડાઓ ધરાવતી રચના પેન્ટોડ છે. આ બધી રચનાઓનો ઉપયોગ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, એની અંદર ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈને તે પહેલા થતો. આ બધી રચના વડે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નિયંત્રિત થતો. પરંતુ આ બધી રચનાઓ છે પ્રમાણમાં, કિંમતમાં મોંઘી હતી. કિંમતમાં મોંઘી રચનાઓ હતી. આ રચનાઓ છે એ વધુ પાવરનો ઉપયોગ કરતી, એટલે કે વધુ પાવર આ રચનાઓમાં વપરાતો. આ રચનાઓ છે એ વધુ વોલ્ટેજ, આશરે અંદાજિત 100 વોલ્ટ પર કાર્ય કરતી. એટલે વધુ વોલ્ટેજ, પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ વધારે જોતા. આ રચનાઓ છે એની વિશ્વસનીયતા ઓછી હતી. વિશ્વસનીયતા, કાર્યક્ષમતા આ રચનાઓની વિશ્વસનીયતા પ્રમાણમાં ઓછી હતી. એનું આયુષ્ય
ટૂંકું હતું, લાંબો સમય માટે વાપરી નથી શકાતું, કિંમતમાં મોંઘી, વધુ પાવર વાપરતી, ઊંચા વોલ્ટેજે કામ કરતી, વિશ્વસનીયતા ઓછી હતી, કાર્યક્ષમતા ઓછી હતી, આયુષ્ય ટૂંકું હતું. આવી આ રચનાઓ પહેલા વપરાતી. પરંતુ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની શરૂઆતથી, એટલે કે કેટલીક અર્ધવાહક, સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક, આ અર્ધવાહક રચનાઓ એની શોધ પછી, અર્ધવાહક રચનાઓની શોધ પછી ઇલેક્ટ્રોનિક્સનો ખૂબ જ વિકાસ થયો. અર્ધવાહક રચનાઓ જેવી કે પીએન જંકશન ડાયોડ, પીએન જંકશન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અથવા એને બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર પણ કહેવાય, બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર, આવી વગેરે જેવી અર્ધવાહક રચનાઓ એની શોધ થઈ પછી ઇલેક્ટ્રોનિક્સમાં ખૂબ જ મોટો વિકાસ થયો. આ અર્ધવાહક રચનાઓ આનું કામ સરળતાથી કરી આપતી. સાથે સાથે આ અર્ધવાહક રચનાઓ એ કિંમતમાં, પ્રમાણમાં સસ્તી હતી. એની કિંમત સિલિકોન, જર્મેનિયમ વગેરે જેવા અર્ધવાહકો એનો ઉપયોગ કરી અને આ રચનાઓ તૈયાર થતી. તેથી કિંમતમાં આ રચના, અર્ધવાહક રચના પ્રમાણમાં સસ્તી છે, ઓછો પાવર વાપરતી. આ રચનાઓ વડે ઓછો પાવર વપરાતો, પાવર ઓછા પ્રમાણમાં વપરાતો. સાથે સાથે કે ઓછા વોલ્ટેજ, અમુક નીચા વોલ્ટેજ, ખૂબ જ નીચા 5, 7, 10 વોલ્ટ, આવા ઓછા વોલ્ટેજ પર આ રચનાઓ કાર્ય કરે છે. સાથે સાથે આવી આ અર્ધવાહક રચનાઓ છે એની વિશ્વસનીયતા પ્રમાણમાં વધુ છે. તે લાંબો સમય સુધી કાર્યરત છે, એટલે કે ચાલે છે, તેથી એનું આયુષ્ય લાંબુ છે. આ બધા કારણોને લીધે પહેલા ઇલેક્ટ્રોનિક્સ એનો મર્યાદિત, ઇલેક્ટ્રોનના પ્રવાહનું નિયંત્રણ મર્યાદિત ઉપયોગોથી જ થતું હતું. પરંતુ આજે આવી અર્ધવાહક રચનાઓના કારણે ઇલેક્ટ્રોનિક્સ એની અંદર બહોળો વિકાસ થયો છે. ઘણી બધી અર્ધવાહક રચનાઓ તૈયાર થઈ છે, જેના કારણે એ કિંમતમાં સસ્તી છે, પાવર ઓછો વ્યય કરે છે, ઓછા વોલ્ટેજ ઉપર, નાના વોલ્ટેજ એ કાર્યરત છે, વિશ્વસનીયતા એની વધુ છે, આયુષ્ય ખૂબ લાંબુ છે. આ બધા ફાયદાઓ હોવાના કારણે ઇલેક્ટ્રોનિક કાર્ય આવા અર્ધવાહક રચનાઓ પાસે સરળતાથી કરાવી શકાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો જૂના ટીવી તમે જોયા હોય તો એમાં CRT નો ઉપયોગ થતો, કેથોડ રે ટ્યુબ જેને કહેવાય, કેથોડ રે ટ્યુબ. જૂનું ટીવી હોય તો તમે જોવો તો એની સાઈઝ ખૂબ જ મોટી હતી. જૂનું ટીવી છે એ મોટી સાઈઝમાં મળતું અને એની અંદર એક ટ્યુબ, શૂન્યાવકાશિત ટ્યુબ વપરાતી, જેને CRT, કેથોડ રે ટ્યુબ કહેતા. જ્યારે એના સ્થાને આજે આપણે LCD અને હવે તો LED એનો ઉપયોગ કરીએ છીએ. LCD એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, અને હાલમાં તો LED ટીવી આપણે વાપરીએ છીએ. લાઇટ એમિટિંગ ડાયોડ, LED, જેનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ. આ જૂના સિસ્ટમથી ચાલતા યંત્ર એ
ખૂબ જ મોટા કદના હતા. દાખલા તરીકે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલું કોમ્પ્યુટર એક મોટા રૂમ જેવડું હતું. એક રૂમના કદ જેવડું આ કોમ્પ્યુટરનું કદ હતું. અને આજે આપણે ઇલેક્ટ્રોનિક્સના વિકાસ થકી આપણે ખૂબ જ નાની સાઇઝમાં આ કોમ્પ્યુટર એ તૈયાર કરીએ છીએ. રેડિયો, હવે તો જો કે લોકો આપણે રેડિયો છે એ બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ, પણ જૂના રેડિયો છે ને તમે જુઓ ને તો કદમાં મોટા, કિંમતમાં મોંઘા હતા અને એની કાર્યક્ષમતા ઓછી હતી. જ્યારે આજે ખૂબ જ નાના કદમાં બોલપેનની સાઇઝમાં રેડિયો તૈયાર કરી શકીએ છીએ. કહેવાનો અર્થ ઇલેક્ટ્રોનિક્સમાં અર્ધવાહક રચનાઓ પછી ખૂબ જ છેલ્લા 60-70 વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સનો ખૂબ જ વિકાસ થયો છે. આવી અર્ધવાહક રચનાઓ, એમાં કયા કયા દ્રવ્ય વપરાય, રચનાઓ કઈ કઈ, એના કેટલાક સાદા પરિપથો, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. કેવા દ્રવ્ય? તો અર્ધવાહક દ્રવ્ય, શુદ્ધ અર્ધવાહક અથવા એને અંતર્ગત અર્ધવાહક, સિલિકોન, જર્મેનિયમ, એનો આપણે અભ્યાસ કરશું. અશુદ્ધ અથવા તો બહિર્ગત અર્ધવાહક, પી પ્રકારના અર્ધવાહકો, એન પ્રકારના અર્ધવાહક, આવા દ્રવ્યો, એની ઓળખ આ ચેપ્ટરમાં આપણે મેળવશું, એની સમજૂતી મેળવશું. આવા દ્રવ્ય વડે, આવા અર્ધવાહકો વડે કેટલીક રચનાઓ તૈયાર કરી શકાય. આ ચેપ્ટરમાં આપણે આ રચનાઓમાંથી પીએન જંકશન ડાયોડ, પી અને એન પ્રકારના અર્ધવાહક તૈયાર કરી અને પીએન જંકશન તૈયાર કરી શકાય. આવા પીએન જંકશન ડાયોડ, એના ઉપયોગો, એ પીએન જંકશન ડાયોડ કઈ રીતે કાર્યરત થાય વગેરે, આ પીએન જંકશન ડાયોડ નામની રચના, એનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. એ જ રીતે 3 ઇલેક્ટ્રોડ, 3 છેડાઓ ધરાવતું ટ્રાન્ઝિસ્ટર, બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર, આ પણ અર્ધવાહક રચના છે. ટ્રાન્ઝિસ્ટર, એની કાર્યવાહી, એના જુદા જુદા પ્રકારના જોડાણો વગેરેનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં કરશું. સાથે સાથે આવા ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો ભણશું, રચનાઓ જોશું અને સાથે સાથે કેટલાક સાદા પરિપથો, આજના ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના સાદા પરિપથો, એના ઇલેક્ટ્રોનિક્સના જુદા જુદા ગેટ, એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, નેન્ડ ગેટ, નોર ગેટ વગેરે જેવા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના પાયાના પરિપથો, ઘટકો, એવા જુદા જુદા ગેટ્સ, એનો પણ અભ્યાસ આપણે કરશું. બરાબર? તો આ ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ, એનું પાયાનું નોલેજ મેળવવાના છે. આ ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ તો અગત્યનું છે જ, સાથે સાથે આગળ ઉપરના અભ્યાસ માટે એન્જિનિયરિંગ કે એની અલગ અલગ શાખાઓમાં પણ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ તરીકે આવે છે. તેથી આગળના અભ્યાસ માટે પણ આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. આ ચેપ્ટરની શરૂઆતમાં ધાતુઓ, પ્રથમ ટોપિક ધાતુઓ, વાહકો, અવાહકો અને અર્ધવાહકો, આવું વર્ગીકરણ આપેલું છે. કારણ કે આપણે અહીં અર્ધવાહક દ્રવ્યોનો અભ્યાસ કરવો છે, તો એ વર્ગીકરણ ધાતુઓ, વાહકો, અર્ધવાહકો, અવાહકો, એનું વર્ગીકરણ આપેલું છે. પણ આ વર્ષની 2020-21ની આ બોર્ડની પરીક્ષા માટે આ વર્ષે આ ટોપિક અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે. પરંતુ આ દ્રવ્યો, વાહક, અવાહક, અર્ધવાહક, એનું વર્ગીકરણ એ આપણા માટે અગત્યનું છે. તેથી કેટલીક સમજૂતી આપણે મેળવી લઈએ. પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાશે નહીં, પરંતુ આગળના અભ્યાસ માટે આ વર્ગીકરણ એ સમજવું જરૂરી છે.
દ્રવ્ય છે એ આ રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે: વાહક, અવાહક અને અર્ધવાહક. વાહક, અવાહક અને અર્ધવાહક. આપણને ખબર છે કે વાહકો એટલે એવા દ્રવ્યો કે જેમાંથી વિદ્યુત વહન સરળતાથી થાય. દાખલા તરીકે ધાતુઓ, મોટા ભાગની ધાતુઓ એ વિદ્યુતની વાહક છે. કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન કેવી રીતે કરી શકે એની સમજૂતી આપણે આગળના પ્રકરણમાં વાહક, અવાહક, અર્ધવાહક આવું વર્ગીકરણ પ્રથમ ચેપ્ટરમાં પણ આપણે ઘણા અંશે ભણેલા કે જે દ્રવ્ય વિદ્યુત ભારનું વહન કરી શકે એવો વાહક ધરાવતો હોય, વિદ્યુત ભાર વાહક જેની પાસે હોય એ વિદ્યુતનું વહન કરી શકે. ધાતુઓ છે, આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકના પહેલા ઊભા 3 સ્તંભો છે, એમાં રહેલા તત્વો એ ધાતુઓ છે અને મોટા ભાગની ધાતુઓ છે એ વિદ્યુતની વાહક છે. કારણ કે તેની પાસે છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને આ 1, 2 કે 3 જે વેલેન્સ ઇલેક્ટ્રોન પ્રમાણમાં ઓછા બળથી જકડાયેલા છે, તેથી સરળતાથી મુક્ત થઈ શકે છે. તેથી આવા ધાતુઓ ઓરડાના તાપમાને આવા વેલેન્સ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તેથી ધાતુઓમાં મુક્ત વિદ્યુતભાર વાહક તરીકે આવા ઇલેક્ટ્રોન રહેલા છે. વિદ્યુતભાર વાહકો છે, વિદ્યુતભારનું વહન કરી શકે એવા એની પાસે વાહકો હોવાથી ધાતુઓ છે એ વિદ્યુતનું વહન સરળતાથી કરે છે. જ્યારે અધાતુઓ એ વિદ્યુતની અવાહક છે. આવા દ્રવ્ય છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. 5 કે તેથી વધુ વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા આ દ્રવ્યના તત્વમાં પરમાણુઓમાંથી છેલ્લી કક્ષાના વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને એ દૂર કરવા અઘરા છે, સરળતાથી દૂર થતા નથી. તેથી સામાન્ય સ્થિતિમાં આવા અધાતુઓ છે એ વિદ્યુતભાર વાહકો ધરાવતા નથી અને વિદ્યુતભાર વાહકો ધરાવતા નથી, તેથી તે વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે. એમાંથી વિદ્યુતનું વહન થતું નથી. દાખલા તરીકે અધાતુ. પરંતુ આવર્ત કોષ્ટકમાં ચોથા સ્તંભમાં રહેલા દ્રવ્યો, દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ, આ વસ્તુતઃ અર્ધવાહકો છે. આ અર્ધવાહકો એમાં વિદ્યુત વહન થાય છે ખરું, પરંતુ વાહકો કરતા ઓછું અને અવાહકો કરતા વધારે છે. આ સિલિકોન, જર્મેનિયમ એ વસ્તુતઃ અર્ધવાહકો છે જે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે અને આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન થકી એ ચોક્કસ પ્રકારનું ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે અને એના આધારે એમાં ચોક્કસ રીતે વિદ્યુત વહન થતું હોય. એમાં થતું વિદ્યુત વહન કેવું એનો અભ્યાસ આપણે આગળના ટોપિકમાં આ જ ચેપ્ટરમાં કરવાના છે. ટૂંકમાં આમ દ્રવ્ય છે એ 3 વિભાગમાં વહેંચી શકાય. દ્રવ્યો 3 પ્રકારે ભાગ પાડી શકાય. એનું વર્ગીકરણ વાહક, અવાહક અને અર્ધવાહક છે. દ્રવ્યમાં બેન્ડવાદના આધારે પણ આવી કેટલીક સમજૂતી મેળવી શકાય. સામાન્ય કોઈ પણ પરમાણુમાં છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન એ નજીકની ઉર્જા ધરાવતા હોય, તેથી એના ઉર્જાને ઊભી અક્ષ ઉપર આડી રેખાઓ વડે દર્શાવો તો એને ઉર્જા સ્તર કહેવાય. આગળ આપણે ભણી જ ગયા છે. સામાન્ય પરમાણુઓમાં આવા 2 પ્રકારના ઉર્જા સ્તરો હોય. એક વેલેન્સ બેન્ડ તરીકે ઓળખાય છે અને એનાથી વધુ ઉર્જા ધરાવતા ઉર્જા સ્તર કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં જે ઇલેક્ટ્રોન બંધિત છે, છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન બંધિત છે એ વેલેન્સ બેન્ડની અંદર રહેલા હોય છે.
પણ જો આ ઇલેક્ટ્રોન કોઈ કારણોસર ઉર્જા મેળવે અને વેલેન્સ બેન્ડમાંથી અહીંયા કંડક્શન બેન્ડમાં આવે તો આ કંડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે છે. વેલેન્સ બેન્ડ માંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ક્યારે ટ્રાન્સફર થાય તો કે આ બંને વચ્ચે કંઈક ઉર્જાનો તફાવત છે જેને એનર્જી ગેપ અથવા તો ફોરબિડન ગેપ કહેવાય, જેને સંજ્ઞામાં ઈજી વડે દર્શાવવામાં આવે. આ ગેપ જેટલી ઉર્જા અહીંયાના કોઈ એક ઇલેક્ટ્રોનને મળે એટલે ઉર્જા વધે અને વધુ ઉર્જા સ્તર વાળા ઉર્જા સ્તરની અંદર સંક્રાંત પામે, સંક્રાંતિ કરે અને આવો ઇલેક્ટ્રોન મુક્ત થયો કહેવાય. સમજો કે ધાતુઓ છે, 0 કેલ્વિન તાપમાને ધાતુઓ, એમાં છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર બંધાયેલા હોય, પણ જો એને થોડીક જ ઉર્જા મળે ને તો કંડક્શન બેન્ડમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે કે સામાન્ય સ્થિતિમાં એ પુષ્કળ ઓછી ઉર્જા, સાવ ઓછી ઉર્જા છે એ સરળતાથી મેળવે છે અને એ ઉર્જા મેળવી અને ધાતુઓ છે એના વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં વહી જાય છે. કારણ કે આવા ધાતુઓ માટે એનર્જી ગેપ લગભગ શૂન્યવત હોય, ખૂબ જ નાનો હોય. તેથી સરળતાથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુત વહનમાં ભાગ લે. તેથી વાહકોમાં વેલેન્સ અને કંડક્શન બેન્ડ એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હોય, સાવ નજીક નજીક હોય. જ્યારે અવાહકોમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એનો એનર્જી ગેપ અવાહકોમાં ઈઝી એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા મોટો હોય. ઈઝી ઇઝ ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ ઉર્જા સામાન્ય સ્થિતિમાં ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોમાંથી મળે નહીં. તેથી અધાતુઓના પરમાણુમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલો છે એને મુક્ત થવું છે, પણ એને મુક્ત કરવા વધારે ઉર્જા જોઈએ અને સામાન્ય સ્થિતિમાં ઓરડાના તાપમાને આવી ઉર્જા એને મળતી નથી. તેથી ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી. તેથી અધાતુઓના પરમાણુઓ એ વિદ્યુતભાર વાહકો એવા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી. વિદ્યુતભારનું વહન કરી શકે એવા જો વાહકો જ ન હોય તો વિદ્યુતનું વહન થાય નહીં. તેથી આવા અધાતુઓ અવાહક તરીકે વર્તે છે. તેથી આવા અવાહકોમાં એનર્જી ગેપ, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો આ ઉર્જાનો તફાવત, એનર્જી ગેપ, ફોરબિડન ગેપ ખૂબ જ મોટો હોય છે. જ્યારે અર્ધવાહકો સિલિકોન, જર્મેનિયમ એની અંદર આ એનર્જી ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા નાનો હોય છે. વાહકોમાં અત્યંત નાનો, લગભગ વેલેન્સ ને કંડક્શન બેન્ડ નજીક નજીક જ હોય, એકબીજામાં ભળી ગયેલા, ઓવરલેપ થઈ ગયેલા હોય. અધાતુઓમાં ખૂબ જ દૂર હોય અને અર્ધવાહકોમાં પ્રમાણમાં નજીક હોય છે. સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકોની અંદર ફોરબિડન ગેપ, એનર્જી ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો હોય. તેથી ચોક્કસ ક્રિયા વડે આવા ઉર્જા આપી અને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ટ્રાન્સફર કરી અને વિદ્યુતનું વહન કરાવી શકાય. ભલે ધાતુઓ જેટલું નહીં, પરંતુ અર્ધવાહકોમાં વિદ્યુત વહન કરાવી ચોક્કસ શકાય. તેથી અર્ધવાહકો વાહકો કરતા ઓછું વિદ્યુત વહન કરાવે છે, પણ અવાહકો કરતા તેમાં વિદ્યુત વહન વધુ થાય. વાહક, અવાહક અને અર્ધવાહકની વાહકતાની વાત કરીએ તો સ્વાભાવિક છે આની વાહકતા વધુ, આની વાહકતા ઓછી. જ્યારે આની વાહકતા આના કરતા વાહક કરતા ઓછી ને અવાહક કરતા વધુ હોય છે. જ્યારે અવરોધકતા આનાથી તદ્દન ઉલટી હોય છે. સૌથી વધુ અવરોધકતા કોની? તો અવાહકોની. અવરોધકતા અવાહકોની અવરોધકતા વધુ હોય, વાહકોની વાહકતા વધુ હોય. બરાબર. જ્યારે અર્ધવાહકોની અવરોધકતા અવાહક કરતા ઓછી અને વાહક કરતા વધુ હોય છે. આમ આ રીતે દ્રવ્યોનું 3 વિભાગમાં વર્ગીકરણ થાય. આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ અગત્યનો નથી,
कारण के परीक्षा में आ वर्षनी परीक्षा माटे अभ्यासक्रममांथी निकળી ગયો છે, પણ આમાં રહેલી આ વાત એ સમજવા જેવી છે, બરાબર। આ દ્રવ્યોના આ વર્ગીકરણમાંથી આ ચેપ્ટરમાં આપણે આ અર્ધવાહક એનો ખાસ અભ્યાસ કરશું। તો સૌપ્રથમ આપણે શુદ્ધ અર્ધવાહક એનો અભ્યાસ કરીએ। તો પહેલા શુદ્ધ અર્ધવાહકો એનું બંધારણ ભણીએ। શુદ્ધ અથવા અંતર્ગત જેને કહેવાય અર્ધવાહકો નું બંધારણ। वस्तुतः सिलिकॉन અને જર્મેનિયમ એ શુદ્ધ અર્ધવાહકો છે। સિલિકોન અને જર્મેનિયમ એ શુદ્ધ અર્ધવાહકો છે। આ સિલિકોન કે જર્મેનિયમ એ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે તેમ કહેવાય। તે ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે। હીરા જેવું ડાયમંડ સ્ફટિક બંધારણ। કેવી રીતે, શું કામ અને આ બંધારણ કેવું, આવો પ્રશ્ન થાય। ડાયમંડ સ્ફટિક બંધારણ કેવું? સિલિકોન કે જર્મેનિયમ એની વેલેન્સી સંયોજકતા 4 હોય છે। સિલિકોન કે જર્મેનિયમ ની સંયોજકતા 4 છે, એટલે કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે। જો કોઈક રીતે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ અથવા બાકીના 4 ઇલેક્ટ્રોન મેળવી દઈએ તો તે નિષ્ક્રિય બને। તેથી એ 4 ઇલેક્ટ્રોન સામાન્ય સ્થિતિમાં ગુમાવી નથી શકતા કે 4 ઇલેક્ટ્રોન મેળવી નથી શકતા સંયોજકતા અષ્ટક પૂર્ણ કરવા માટે। તો એ શું કરે, તો આવા સિલિકોન કે જર્મેનિયમ કે જેની સંયોજકતા 4 છે, દાખલા તરીકે સિલિકોન છે એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજી કક્ષામાં બાકીના 14મો પરમાણુ ક્રમાંક છે, તો એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 4। છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4। જગ્યા 8 ની છે પણ 4 છે, 4 ગુમાવી નથી શકતા અને 4 મેળવી નથી શકતા। તો તે શું કરે, તો કે દરેક સિલિકોન આ જ રીતે જર્મેનિયમ પરમાણુ આસપાસના 4 સિલિકોન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચે। સમજો કે આ સિલિકોન પરમાણુ છે, તો આ સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ એની આસપાસ અન્ય એના જેવા જ 4 આ પાછળના ભાગમાં હોય 4 સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે આ એક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ છે એ આસપાસના 4 સિલિકોન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। એક આનું અને એક આનું ભાગીદારી થાય, એક બંધ બને, એક આ આપે એક આ ઇલેક્ટ્રોન આપે, બંધ બને। આમ એક સિલિકોન આસપાસના 4 સિલિકોન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે। બધાય સિલિકોન આવું જ કરે, આને આની સાથે, અન્ય 3 સાથે આવું જ જોડાણ હોય। એ જ રીતે આને પણ અન્ય 3 સાથે, એ જ રીતે આને પણ બીજા 3 સિલિકોન। આ રીતે ડાયમંડ સ્ફટિક બંધારણ। દરેક સિલિકોન પરમાણુ આ રીતે ગોઠવતા ત્રિપરિમાણીય જાળીદાર રચના તૈયાર કરે। આ ત્રિપરિમાણીય જાળીદાર રચનાને ડાયમંડ સ્ફટિક બંધારણ, હીરા જેવું બંધારણ હોવાથી તેને ડાયમંડ સ્ફટિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। તેથી સિલિકોન કે જર્મેનિયમની સંયોજકતા 4 છે, તો દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ, દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ આસપાસના
4 સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ વડે જકડાયેલા હોય છે. સહસંયોજક બંધ વડે તે જકડાયેલા હોય છે. દ્વિપરિમાણમાં આ વાત દર્શાવી હોય તો આવી રીતે દર્શાવાય. દ્વિપરિમાણમાં સમજો કે આ બધા સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ છે, બરાબર, ને આમ +4 વડે દર્શાવેલા છે. આકૃતિમાં +4 વડે દર્શાવીએ. +4 એટલે એની સંયોજકતા +4 છે. આ બધા જ સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ છે. આ સિલિકોન જર્મેનિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અહીંયા સહસંયોજક બંધ આની સાથે રચે, અહીંયા આની સાથે. આ રીતે આ બધા જ એકબીજા સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આસપાસના 4 સિલિકોન પરમાણુ સાથે, એવી જ રીતે આમ ઉપર તરફ હશે અન્ય સાથે, આમ અન્ય સાથે, અહીંયા એ જ રીતે આમ બધાય 4 સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કેવી રીતે? સમજો કે આની પાસે 4 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન આનો, એક આનો, એક ઇલેક્ટ્રોન આનો, એક આનો, એક ઇલેક્ટ્રોન આનો, એક આનો. આ રીતે એક ઇલેક્ટ્રોન પોતાનો, એક સામેના સિલિકોન કે જર્મેનિયમનો. આ રીતે આના 4 ઇલેક્ટ્રોન હતા, 1 2 3 ને 4. સામે આનો એક, આનો એક, આનો એક અને આનો એક. આવી રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ એક સહસંયોજક બંધ બન્યો. આ બીજો, આ ત્રીજો, આ ચોથો. આ જ રીતે આવા બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ એની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આવા બંધ તૈયાર કરતા હોય છે. આ પરિસ્થિતિ આપણે 0 કેલ્વિન તાપમાને દ્વિપરિમાણમાં દર્શાવેલી છે. 0 કેલ્વિન તાપમાને દ્વિપરિમાણમાં આવી પરિસ્થિતિ હોય છે. બધા સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ પોતાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હતા એ આસપાસના 4 સિલિકોન પરમાણુ સાથે ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવવામાં વાપરી નાખ્યા. એટલે હવે આ 0 કેલ્વિન તાપમાને દરેક સિલિકોનના 4 ઇલેક્ટ્રોન વપરાયેલા. આ સિલિકોનના બધા જ ઇલેક્ટ્રોન એ બંધનમાં છે. 0 કેલ્વિન તાપમાને સહસંયોજક બંધમાં બધા ઇલેક્ટ્રોન વપરાયેલા હોય તો એક ઇલેક્ટ્રોન મુક્ત નથી. તેથી 0 કેલ્વિન તાપમાને આવા શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ અર્ધવાહકો એની પાસે વિદ્યુતભાર વાહકો નથી હોતા. તેથી તે અવાહક તરીકે વર્તે છે, વિદ્યુત વહન કરતા નથી. ખાસ યાદ રાખવું, 0 કેલ્વિન તાપમાને સિલિકોન કે જર્મેનિયમ પાસે, સિલિકોન કે પછી જર્મેનિયમ પાસે વિદ્યુતભાર વાહકો હોતા નથી. વિદ્યુતભાર વાહકો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. તેથી તે 0 કેલ્વિન તાપમાને કેવા તરીકે વર્તે? અવાહક તરીકે વર્તે છે. 0 કેલ્વિન તાપમાને તે છે અર્ધવાહક પણ વર્તે છે અવાહક તરીકે. ખાસ MCQ માટે યાદ રાખવાનું, શુદ્ધ અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને અવાહક તરીકે વર્તે. કારણ કે આ રીતે એનું ડાયમંડ સ્ફટિક બંધારણ દ્વારા બધા જ ઇલેક્ટ્રોન છે એ જકડાયેલા છે. આવી સ્થિતિમાં 0 કેલ્વિન તાપમાને
એનું વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ભરાયેલો હશે. આવી આકૃતિ છેલ્લે દોરવાની. સમજો કે આ વેલેન્સ બેન્ડ છે અને આ કંડક્શન બેન્ડ છે. 0 કેલ્વિન તાપમાને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે. વેલેન્સ બેન્ડમાં બધા ઇલેક્ટ્રોન રહેલા હોય. કંડક્શન બેન્ડમાં એક ઇલેક્ટ્રોન નથી, કારણ કે બધા ઇલેક્ટ્રોન આસપાસના 4 સિલિકોન જર્મેનિયમ પરમાણુ સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. એકઈને જગ્યા જ નથી ક્યાંય નીકળવાની. તેથી 0 કેલ્વિન તાપમાને એને કાંઈ ઉર્જા મળતી નથી ઉષ્મીય દોલનો મારફતે. તેથી એ બધા જ કાંઈ ઉર્જા મેળવતા નથી, તો બધા જ વેલેન્સ બેન્ડમાં છે. એક કંડક્શન બેન્ડમાં એક ઇલેક્ટ્રોન ગયા નથી, 0 કેલ્વિન તાપમાને કાંઈ ઉર્જા મળે નહીં, તેથી કંડક્શન બેન્ડ ખાલી છે. જો કંડક્શન બેન્ડ ખાલી હોય અને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો હોય તો વિદ્યુતભાર વાહકો હોય નહીં, અને વિદ્યુતભાર વાહકો હોય નહીં, તેથી 0 કેલ્વિન તાપમાને તે અવાહક તરીકે વર્તે છે. આમ સિલિકોન કે જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહક અથવા અંતર્ગત અર્ધવાહક તરીકે એને ઓળખવામાં આવે. એ 0 કેલ્વિન તાપમાને અવાહક તરીકે વર્તે છે. બરાબર. તો આ શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકો એનું આ બંધારણ છે. બરાબર. સિલિકોન જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહકો છે, તે ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. સિલિકોન કે જર્મેનિયમ એની સંયોજકતા +4 છે, એટલે કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ આસપાસના બીજા 4 સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ વડે જકડાયેલા હોય છે. દ્વિપરિમાણમાં એની રચના આવી હોય. 0 કેલ્વિન તાપમાને દ્વિપરિમાણમાં આવી પરિસ્થિતિ હોય છે. અહીંયા 0 કેલ્વિન તાપમાને સિલિકોન કે જર્મેનિયમ પાસે વિદ્યુતભાર વાહકો એવા મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, તેથી તે 0 કેલ્વિન તાપમાને અવાહક તરીકે વર્તે છે. બેન્ડવાદ મુજબ જોઈએ તો વેલેન્સ બેન્ડ એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલો છે, કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે. 0 કેલ્વિન તાપમાને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે, તેથી કંડક્શન બેન્ડમાં વિદ્યુતભાર વાહકો એવા ઇલેક્ટ્રોન છે જ નહીં. તો પછી એ કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન નથી તો વિદ્યુતનું વહન થશે નહીં, વિદ્યુતભાર વાહકો જ નથી. બરાબર. તો આ શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકો એનું બંધારણ છે. ચાલો, ત્યાર પછી શુદ્ધ અર્ધવાહકો એની અંદર થતું વિદ્યુત વહન. શુદ્ધ અર્ધવાહકોમાં થતું વિદ્યુત વહન. શુદ્ધ અર્ધવાહકોમાં થતું વિદ્યુત વહન એનો અભ્યાસ કરીએ. કઈ રીતે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન થાય? શુદ્ધ અર્ધવાહકમાં થતું વિદ્યુત વહન સિલિકોન અને જર્મેનિયમ કે જે શુદ્ધ અર્ધવાહકો છે એમાં વિદ્યુત વહન કેવી રીતે થાય? તો હમણાં આપણે જોયું કે 0 કેલ્વિન તાપમાને આ બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે, કંડક્શન બેન્ડ ખાલી છે. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધમાં જકડાયેલા છે. બરાબર. એ કઈ ઇલેક્ટ્રોન ખાલી નથી, એનું સ્થાન ખાલી નથી. બરાબર. પરંતુ ઓરડાના તાપમાને સિલિકોન કે જર્મેનિયમ એના પરમાણુ ઓરડાના તાપમાને ઉષ્મીય દલનોમાંથી ઉર્જા મેળવે અને આ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે, અને આ ઉર્જા જો એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા પૂરતી હોય, આ ઉર્જા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા પૂરતી હોય તો ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. સમજો કે અહીંયા સહસંયોજક બંધ છે, આમાંથી અહીંયા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે અને એ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તો આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે. આવો મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત ક્યારે થાય? જ્યારે ઉર્જા મળે ત્યારે. તો ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થાય છે ત્યાં ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન રચાય, જેને શું કહેવાય? હોલ કહેવાય. જેને
હોલ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં ઓરડાના તાપમાને કોઈક ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવે તો સહસંયોજક બંધ તૂટે અને એ ઉર્જા મેળવી અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. તેથી આવા મુક્ત ઇલેક્ટ્રોન થઈ સહસંયોજક બંધ તૂટે તો ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન રચાય. આ ઇલેક્ટ્રોનનું જે ખાલી સ્થાન છે ત્યાં ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોય છે. ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે? તો કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે તો આકર્ષે ધન વીજભારિત કણ. તેથી જાણે કે અહીંયા ધન વિદ્યુત ભારિત કણ હોતો નથી પણ હોય એમ વર્તણૂક થાય છે. કોઈ ઇલેક્ટ્રોન સમજો કે કોઈ બીજો ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય ને તો આ જગ્યા એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તેથી તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતું હોવાથી એક કાલ્પનિક કણ તરીકે એને ઓળખીએ તો આ કાલ્પનિક કણ જેને હોલ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઇલેક્ટ્રોન એનું ખાલી સ્થાન એ હોલ છે. હોલ જાણે કે ધન વિદ્યુત ભારિત કણ હોય એવી રીતે વર્તે છે. હકીકતમાં એ કણ છે જ નહીં. બરાબર. તેથી આ રીતે જ્યાં જ્યાં સહસંયોજક બંધ તૂટશે ત્યાં ત્યાં આવા ઇલેક્ટ્રોન મુક્ત થશે અને હોલ નિર્માણ થશે. હવે જ્યારે આવા મુક્ત ઇલેક્ટ્રોન છે તો આવા મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત વહન થાય. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન બે કારણોને લીધે થાય. એક મુક્ત ઇલેક્ટ્રોનથી. એક શેનાથી થાય? મુક્ત ઇલેક્ટ્રોનથી વિદ્યુત વહન થાય. કારણ કે આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. મુક્ત થયો એટલે ખરેખર અહીંયાથી ઇલેક્ટ્રોન છે આમ ઉર્જા મેળવી કંડક્શન બેન્ડમાં ગયો. અહીંયા ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન હોલ રચાશે અને અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયો. કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન છે, વેલેન્સ બેન્ડમાં હોલ છે તો કંડક્શન બેન્ડના મુક્ત ઇલેક્ટ્રોન વડે વિદ્યુત વહન થાય. બીજું વહન બંધિત ઇલેક્ટ્રોન વડે થાય અથવા તો હોલ વડે થાય છે તેમ કહેવાય. પહેલું વહન મુક્ત ઇલેક્ટ્રોન વડે અને બીજું હોલ વડે. ખરેખર હોલ વડે થતા વિદ્યુત વહન એ બંધિત ઇલેક્ટ્રોન વડે થતું હોય છે. સમજો કે અહીંયા કોઈ બંધનમાં આ ઇલેક્ટ્રોન બંધનમાં છે એ અહીંયાથી છૂટે અને અહીંયા બંધાઈ જાય તો આ હોલ અહીંયાથી અહીંયા આવી જાય. આ બંધનમાં રહેલો ઇલેક્ટ્રોન સમજો કે અહીંયાથી છૂટે છે તો આ ઇલેક્ટ્રોન આમ જતા જતા અહીંયા બંધાઈ જાય તો અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય. આ સહસંયોજક બંધ તૈયાર થઈ જાય ને આ તૂટી જાય એટલે ખાલી થઈ જાય. હોલ પેલા અહીંયા હતો અહીંયા આવ્યો. વળી આ ઇલેક્ટ્રોન ધારો કે અહીંયાથી આમ આવે તો આ હોલ બુરાઈ જાય ને હોલ અહીંયા આવી જાય. આમ બંધિત ઇલેક્ટ્રોન એક બાજુ અને હોલ બીજી બાજુ ગતિ કરે છે. તેથી ઇલેક્ટ્રોનના ખાલી સ્થાન ને કારણે પણ બંધિત ઇલેક્ટ્રોન વડે વિદ્યુત વહન થાય છે. આ બંધિત ઇલેક્ટ્રોન વડે થતા વિદ્યુત વહનને મુક્ત ઇલેક્ટ્રોન વડે થતા વિદ્યુત વહનથી જુદું પાડવા માટે હોલ વડે વિદ્યુત વહન થાય છે આવું ગણવામાં આવે છે. ખરેખર બંધિત ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યો, વળી અહીંયાથી અહીંયા આવશે, વળી આગળથી આમ જશે. જ્યાં જ્યાં બંધનમાં હતો ત્યાંથી હોલમાં આવે એટલે બંધનમાં આવી જાય અને જ્યાં હતો ત્યાં ખાલી સ્થાન રચાય એટલે કે હોલ નિર્માણ થાય. તેથી એક તરફ બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે તો બીજી તરફ જાણે કે હોલ વહન કરે છે તેમ કહેવાય. ઇલેક્ટ્રોનથી મુક્ત ઇલેક્ટ્રોનથી આ વહનને જુદું પાડવા માટે એને હોલ વડે થતું વિદ્યુત વહન નામ આપવામાં આવે. આમ શુદ્ધ અર્ધવાહકમાં જે વિદ્યુત પ્રવાહ રચાય એ ઇલેક્ટ્રોનના વિદ્યુત પ્રવાહથી અને હોલના પ્રવાહ આ બંનેના સરવાળાથી પરિણામી પ્રવાહ રચાય. તેથી શુદ્ધ અર્ધવાહકોમાં બે પ્રકારના વિદ્યુત ભાર વાહકો હોય. એક મુક્ત ઇલેક્ટ્રોન અને બીજા હોલ. મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ આ બે પ્રકારના વિદ્યુત ભાર વાહકો વડે આ અર્ધવાહકમાં વિદ્યુત વહન થાય છે. પહેલા 0 કેલ્વિન તાપમાને પરિસ્થિતિ કેવી હતી? તો કે બધા વેલેન્સ બેન્ડ ભરાયેલા અને કંડક્શન બેન્ડ ખાલી હતા. પણ હવે ઉર્જા મેળવી અને ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ગયો. તેથી એનર્જી ગેપ જેટલી ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, કંડક્શન બેન્ડમાં છે તો વિદ્યુત વહન થશે. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે, હોલ છે, તેથી વિદ્યુત વહન થશે. તેથી ઓરડાના તાપમાને આવા અર્ધવાહકોની અંદર વિદ્યુત વહન થતું હોય છે. શુદ્ધ અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન હોલ જોડકા તૈયાર થવાની અને ફરીથી સંયોજાવાની પ્રક્રિયા સમાન રીતે સંતુલન સ્થિતિમાં સમાન દરથી થતી હોય.
ક્યાંક ઇલેક્ટ્રોન હોલ છૂટા પડે, ઇલેક્ટ્રોન મુક્ત થાય, હોલ નિર્માણ થાય, તો ક્યાંક ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા હોલની અંદર પુરાઈ જાય અને બંધ બનાવી દે. આમ ઇલેક્ટ્રોન હોલ ઉત્સર્જાવાની અને એના પુનઃ સંયોજન થવાની પ્રક્રિયા સામાન્ય સ્થિતિમાં સંતુલનમાં હોય, એટલે કે સમાન દરથી થતી હોય છે. આ રીતે શુદ્ધ અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ વડે વિદ્યુત વહન થતું હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ વડે થતું વિદ્યુત વહન એ શબ્દસહ કઈ રીતે લખવું એની માહિતી હું આવતા લેક્ચરમાં આપીશ. બરાબર, સારું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે અહીંયા સુધી રાખીએ. આ શુદ્ધ અર્ધવાહકમાં થતું વિદ્યુત વહન પરીક્ષામાં પૂછાય તો કેમ, કેટલું, કેવી રીતે લખવું એ માહિતી આપણે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર, સારું. તો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર, આ 14મા ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરી. આગળ ક્રમશઃ બધા જ જે વિડીયો લેક્ચર આવે એમાં ખાસ જોડાજો, સમજજો. ન સમજાય તો મને કહેજો. સારું, ચાલો, નમસ્કાર.